હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું મમરાના લાડુ। બજાર કરતાં પણ ઘરે એકદમ સરળ રીતે બની જાય એવા મમરાના લાડુ આજે આપણે બનાવીશું। તો ચાલો બનાવીએ। એક કડાઈમાં મેં અહીંયા અડધી ચમચી જેટલું ઘી નાખેલું છે। હવે તેમાં 1 કપ જેટલો ગોળ નાખીશું। ગોળને આપણે એકદમ સ્લો ગેસ ઉપર જ આપણે તેની પાઈ કરવાની છે। તો આ રીતે 2 થી 3 મિનિટ માટે આપણે ગોળને બરાબર મેલ્ટ થવા દઈશું। તો હજી સેજ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે તેને હલાવીશું। તો ગોળની પાઈ થાય છે ત્યાં સુધીમાં અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આવા જ નવા વિડીયો માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરો। તો તમે જોઈ શકો છો આપણા ગોળની પાઈ તૈયાર છે। હવે તેમાં મેં અહીંયા 4 મોટા કપ જેટલા મમરા લીધેલા છે। તો તેને પણ નાખીને બરાબર મિક્સ કરી લઈશું। તો આ રીતે કડાઈમાં ન ફાવે તો આપણે થોડું મિક્સ કરીને એક બીજા મોટા વાસણમાં નાખીને આપણે બરાબર મિક્સ કરી લેવાનું। તો હજી મારે થોડા મમરાની જરૂર છે તો હું બીજા વાસણમાં નાખીને થોડા મમરા નાખી દઈશ। તો આ રીતે બીજા કોઈ મોટા વાસણમાં નાખી દેવાનું અને આપણે ફરી થોડા મમરા નાખીશું। જો તમારે વધારે ક્રિસ્પી લાડુ બનાવવા હોય તો તમારે આ રીતે આવો બ્રાઉન કલરનો ગોળ થવા દેવાનો અને જો ઓછા ક્રિસ્પી થવા દેવા હોય તો તમારે આનાથી સેજ ઓછો કલર આવવા દેવાનો। હવે આપણે પાણીવાળો હાથ કરીને મીડિયમ એવા લાડુ વાળી લઈશું। તમારે જે સાઈઝના લાડુ વાળવા હોય એ સાઈઝના તમે વાળી શકો છો। તો આ રીતે પાણીવાળો હાથ કરતા જઈને હું બધા જ લાડુ વાળી લઈશ। આપણે લાડુ વાળતી સમયે આપણે થોડીક ઝડપ રાખવાની કે જેથી આપણા બધા જ લાડુ સારી રીતે બની જાય। તો હવે આપણે બધા જ લાડુને એક પ્લેટમાં સર્વ કરીશું। તો તૈયાર છે ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડુ। બાળકોથી લઈ મોટા બધાને ભાવે તેવા ક્રિસ્પી લાડુ તૈયાર છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ નવા વિડીયો માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।